અમદાવાદના નરોડા વોર્ડમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર ચંદાબેન પટેલની શૈક્ષણિક ડિગ્રી બાબતે કોંગ્રેસે ગંભીર આરોપ કર્યા। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આરોપ કર્યો છે કે ચંદાબેને પોતાની એફિડેવિટમાં ડોક્ટર તરીકેની ખોટી ડિગ્રી દર્શાવીને મતદારો સાથે છેતરપિંડી કરી છે। કોંગ્રેસનો દાવો છે કે જે સંસ્થાના નામની ડિગ્રી રજૂ કરવામાં આવી છે તે સંસ્થાનું કોઈ અસ્તિત્વ જ નથી। આ મામલે કોંગ્રેસના ઉમેદવાર જીગર મહારાજે પોલીસમાં અરજી કરી છે અને મ્યુનિસિપલ કમિશનર તથા કલેક્ટરને રજૂઆત કરી સભ્યપદ રદ કરવાની માંગ કરી છે। આવા પ્રકારની ડિગ્રી દર્શાવીને એફિડેવિટની અંદર દર્શાવીને અમે અમારા માધ્યમોથી તપાસ કરી તો આવી કોઈ સંસ્થા જ એ જગ્યાએ ચાલતી નથી। એવી જગ્યાની ડિગ્રી બતાવીને પોતાની જાતને ડૉક્ટર કહેવડાવીને જે પ્રમાણે આ ઉમેદવાર નરોડા વોર્ડના છે કે જે જીત્યા પણ છે એમણે મતદારોને ભ્રમિત કર્યા છે, પોતાની જાતને ડૉક્ટર તરીકે પ્રસ્થાપિત કરેલી છે અને આ એમનો મોટો ગુનો છે। અમારા ત્યાંના ઉમેદવાર જીગર મહારાજે એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ કરેલી છે, પરંતુ ફરિયાદ હજી અરજી સ્વરૂપે સ્વીકારાયેલી છે। તો કોંગ્રેસના આરોપો બાદ એબીપી અસ્મિતાની ટીમે કોર્પોરેટર ચંદાબેન પટેલની પ્રતિક્રિયા જાણવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી ચંદાબેન પટેલે કેમેરા સામે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે। નરોડા વોર્ડ નંબર 12માંથી ભાજપની ટિકિટ પર જીતેલા ચંદાબેન પટેલ સામે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમની ડિગ્રી બોગસ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવેલા છે તે ચંદાબેન પટેલના નિવાસ સ્થાને આપણે અહીં છે। ચંદાબેન પટેલનું સમગ્ર વિવાદમાં પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ એબીપી અસ્મિતાની ટીમ સાથે ઓન કેમેરા પ્રતિક્રિયા આપવાનો તેમણે ઇનકાર કર્યો છે। જો આ વિવાદની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખોટી ડિગ્રી ડૉક્ટરની બતાવી અને મતદારોને ભ્રમિત કરવામાં આવ્યા છે। ઉમેદવાર દ્વારા ખોટી ડિગ્રીના આધારે ડૉક્ટર તરીકેની ઓળખ ઊભી કરવામાં આવી છે। ખોટા દસ્તાવેજો બતાવી મતદારોને પ્રેરિત અને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે। આ સીધી છેતરપિંડીનો એક ગંભીર ગુનો છે। ડૉક્ટર શબ્દનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો થયા છે। મેડિકલ કાઉન્સિલ, ફિઝિયોથેરાપી અને હોમિયોપેથી કાઉન્સિલ સિવાય અન્ય કોઈ પણ સંસ્થા ડૉક્ટરેટ તરીકેની ડિગ્રી નથી આપી શકતી અને જે એફિડેવિટમાં જે સરનામું દર્શાવ્યું છે ત્યાં આ સંસ્થા અસ્તિત્વમાં જ નથી હોવાના આક્ષેપો થયા છે। આમ કહી શકાય કે સુરતમાં પણ આવા લેભાગુ 100 જેટલા તબીબો ઝડપાયા હતા ભૂતકાળમાં। આમ કોંગ્રેસના જે ગંભીર આક્ષેપો છે તેના પર આગામી દિવસોમાં રાજકીય ગરમાવો પણ આવી શકે અને ચંદાબેન પટેલની મુશ્કેલીમાં પણ વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। કેમેરા પર્સન અજય પાંડે સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।